લઈ જા. શા લઈ જા? શું કાઈ મરવાના તને લઈ જાતી? તને ઓલી સુમલીના ઘીરે લઈ જાવ છું. એ અહીંયા શું છે વરી? અહીંયા કણે સુમલી ફોર્ચ્યુનર લાવી હોય કે ગાડી લાવી હોય ઈ ના ખબર ઓલું ખેંચવાનું ન આવે ઈ લાવી હે અને સુખનો સૂરજ ઉગાડે છે એવું કીધું હે. એ પણ એ તું ગાંડી કેમ ઈના હારે થઈ જઈશો? એ ઈ સે ભિખારે અને ઈ સુખનો સૂરજ ઉગાડે એ ઈ ગાડીઓ લઈ શકે. એ ઈ લઈ કે ન લઈ કે એ આપણને કહી જશે કે કિરણ બચ્યુને લઈને આવજે હું ઓલી દોરી ન ખેંચે એવું લાવી સૌ. એ મારે જોવું હે ઈ કેવો સુખનો સૂરજ છીનો ઉગાડે છે એમ. એ ઈનાથી તો ગાડી નો જ લેવાય. આ તો માર જોવું જ છે. આજે આ જોઈ લે આય. એ પણ મને તો કહેતા જાવ એ કિરણ એ દયા એલી થોડું થયું જો અરે તારી તે મને હપા દીધી. એ પણ કોઈ હવે તો કે અમને નહીં માને તું શા લઈને મરે? એ મગનાના ઘરે જવાનું વીરે. મૈદાન ફીરે? એ હાય એ મગનો કોપિયો કાઈક લાયો હે. ઓલો કોઈપિયો ગાડી આવી. હાય બાપ રે હા. હા હો તારી સુમલીને કહેવાય નથી કોઈપિયો લાવવાની. એ રેખલી એ મને ખાસ ખબર નથી હોય કોપિયો લાય પણ ઓલું આમ લુગડું ખેંચીને દેખાડે એવું કરવાના હે. અરે બેડી એ મગનાઈ કેવડી નથી એવું કોચ્યો કાઈ ન લાવે અને કોચ્યો લાવ્યો તો મારે ઈ નોલે મોઢું જોવાય આવું નથી. કા સટલા અઠાણી ના પઠાણી મગનો કોપિયો લાયો હતી. અઠાણી એટલે હું? એ રેખલી કાઈ નહીં. લે એટલે આનું કહેવાનું એમ થયું મગનો કોચ્યો લાવ્યો એટલે સગનાકન બળતરા થાય. કારી એવું નથી અને બેડી સાંભળે મગનો કોચ્યો લાવ્યો હોય ને તો હવે મારે કોચ્યો લેવો હોય અને જ્યાં હું મગના સામે મોરો કોચ્યોનો નો લેવું ને ત્યાં મગના મોઢું ન જોવું કાય. એ પણ હું વાતો રહ્યો. એ મારે કાયમ પૂર્ણ રહેવું એવા હોવા નથી. મારે કોચ્યો લેવો હરોલું કારણ કે દવાડું પડવું હોય ભાજી આવ્યું ને એ વેચ દેવું પડે પણ કોચ્યો લાવું અને મગના મોરો દાવું જોતો. એ પણ જોવા તો આવે તું લાયો નહીં. એ તું જોતી આજે ખાલી મને એટલું જ કહી દે કે મગનો કેવા કલરનો કોચ્યો લાવ્યો ઈ જ કલરનો કોચ્યો લઉં જો. રાતો વઈ ગયા. એ કાલી વાતો. ના રહેવું. એ બાપ એ કાલી તે આને સાચી કીધું. કે પણ નકલી મને ખબર પડે હું જો ધ્યાન દસ કેવાનું. આ સુમલી કાઈ ને એવડું મોટું વાહન લાવી છે. મને તો ન લાગતું કે સુમલી આવું લીધું હોય કાઈ. પણ જોવા તો મારે આવું જ છે. હાલ મારે જોવું છે સુમલીએ શું એવું લીધું. એ હાલ તો આ મારો મગનો હજી નો આવ્યો. આમ તો જો મને કેટલો બધો હરખ થાય છે અને આ મગનાની વાઈટ જોતા જોતા લાગે મારો હરખ પૂરો થઈ જશે. ના ના હરખ તો આજે પૂરો ન થાય અને કાલે પૂરો ન થાય. પણ આ ગામની બાયુને બધીને હું કહેવી છું કે મારા ઘરે સુખનો સૂરજ ઉગાડવાનો છે. તમે બધી જ સુખના સૂરજનું ગીત ગાવા આવજો. અને ગીતે પાછું કયું ગાવાનું છે? સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે જો તું રહી ગયા ક્યું શ્યાર હાથે. આ રેખલીન કિરુડીન દઈલીન બધી બહુ પાવર કરે છે ને કે તું તો સુમલી ગરીબ છો કે તારે તો કાઈ વકાત નથી. આજ મારી માયું ને બધીને હું વકાત દેખાડી કે આ નરિયા વાળાની અને આ ગરીબની શું વકાત છે. મને તો બહુ હરખ થાય છે. મારો મગનો ક્યારે આવશે પણ આ ટપુડા આજા ઉભો તો રે ત્યાં તું મને હાલ કરીને લઈ જા કાંઈક મોટા મોટી ફાઈટ તો ખરો. એટલે પણ એ મગનાના ઘીરે પેડા ખાવો. અરે પણ અહીંયા છે શું મગનાના ઘીરે? પણ ઈ કાંઈ મને ખબર નથી હો. આ પેડા ખાવાનું મને કીધું એટલે હું તમને કહું છું ગાનો. હે હા તો હાલ હવે અહીંયા જઈને ખબર પડશે ને. એ અહીંયા જઈને ખબર પડશે. હાલ તો કયો કા આપણે જે વસ્તુનો સુખનો સૂરજ ઉગાડવાનો છે ને એ વસ્તુ બધું તૈયાર થઈ ગયું છે. આમ જો અને મસ્ત મજાનો ખુલ્લો હાર પણ મેં લઈ લીધો છે. આખા ગામમાં કોઈ સુખનો સૂરજ ન ઉગાડે ને એવો સુખનો સૂરજ આ સુમલી ઉગાડવાની છે. એ સુમલી એ કેતો ખરા હવે આમાં શું છે? એ કહેવાનું નથી. એ પેલા સુખનો સૂરજ ઉગાડવાનો છે અને બધા ગામનાને આવવા તો દે એ પછી સુખનો સૂરજ ઉગાડવી. હવે આ ગામના કેરે આવે બધાની વાઈટ જોઉં તું હું તો. આ ગામનાને કઈ તો કેર ને આવી પણ કોઈ ના
એ સુમલી હવે શું વાર હે તારે સુખનો સૂરજ ઉગાડવાની એ મુય કિરુડી હવે વાર કાઈ નથી અને આમ જો તમને બધુંને હું કહી દઉં છું હજે થોડાક આવવાના બાકી છે હજે બધા આવી જાય ને પછી તમને બધાને કહું અને દઈલી મુય તે ગાડી લીધી ત્યારે તારા ઘીરે હું સુખના સૂરજનું ગીત ગાવા આવી હતી અને બાબલા તારા ઘીરે હોતેનું ગીત ગાવા આવી હતી તો તમારે બધાને આજ મારા ઘીરે ગીત ગાવાનું છે તું તો કાંઈક કે આ બેટ મને કાંઈ નો કીધું ઠેઠો ઠેઠ લગી ધોડાયો એ હાલ તો ખરી જોવા ગઈ હા. એ ના એ ઉભી રહો એ પૂછના કે એ હા. કિરુડી તો એ દલી મારી માયું ઈમ નથી પણ જોવાનું જોવા તો તે તું શું દોરી ખેંચવાનું લાવી છો તો એ મુય એ ઈમ નથી દેખાડવાનું એ પેલા તમારે બધું ને ગીત ગાવાનું છે અને હજે ઓલી બહુ પાવર ઠોકે રેખલી એને તો આવવા દો હજે અડધા ગામના આયા છે ને અડધા બાકી છે ધીરજ રાખો એટલે હો આ ઘોડાની જેમ શા ઠેકતું આવો હો તમે બે હું લાવી હોય તો એ શાંતિ રાખો અને રેખલી મારી માં ઓલો કોપિયો લાવી તે તો મારી પાસે ગીત ગવરાયું તું સુમલી તું સુખના સૂરજનું ગીત ગા મારી માં આજ તું ગીત ગાશ ને ત્યારે તને દેખાડવાની સૌ હું તો યાર મેને હાલ ચરાઈને ખાય ગાડીને લેને જલ્દી એ સુમલી એ ભલે તું જી લાવી હોય પણ મને પગલા તો પડાવજે તારે એમથી છોડી નથી ના હો હું પગલા જ પાડીશ તમે બે પગલા પાડવા હશે ને મગજ મારી કરો માં એ ઘડીક શાંતિ રાખો શાંતિ એ હવે સીની વાર હે લેને અમાર પાસે કામ છે તો ક્યાં પેડા અરે બાપુ આ ડોહાને કોણે કીધું મગનો ક્યાં શી ખબર એને તો આ ગીત ગાવા આવ્યું હોય આ કઈક લાવી છે તો છે ટપુડા મોહણીયા કેતો ને પેડા ખાવા હાલ પણ મને કીધું હતું કે મગના ન્યા પેડા ખાવા આવજે કાંઈક ઈ કાંઈ મને ક્યાં ખબર હતી ભલા મારા એ તમે બધા ગામના શાંતિ રાખો એ બધાયને પેડાય ખવરાવવાના છે અને બધાયને સુખના સૂરજનું ગીતે ગાવાનું છે અને બધાય ગામના સાંભળી લીધો બધાયને ઘીરે હું ગીત ગાવા આવી છું પેલા બધાય મારા ઘીરે ગીત ગાવ પછી તમને પેડા ખવરાવવાના છે એ હારું એ હાલો આપણે ગાવી આપણે ઘીરે આવી હતી તો આપણે હવે હે નોય હોય ગાવું પડશે ગાવ, એ ગાવ, ગાવું ગાવ. તો પડશે જ ને મને બહુ પરાણે ગીત ગવડાવતા સુમલી ગીત ગા ગાવની એ બધા હારે ભેગા રહીને ગીત ગાજો પાછા હો આપણે સણ આઈને પાવી આવ હા એ આઈ ક્યાં મરો બધા તમે હારે હારે ગવરાવો નકર આ પાછી રીહાશે આમ તો જો બધા ગામના કેવા અસલ મજાના ગીત ગાવા આયા છે આ ગરીબના ઘીરે નકર કોઈ આવતું નતું બધાયને ગીત ગાવાનું કીધું તા તો કેવા લાઈનમાં ગોઠવાઈ ગયા છે આમ તો જો એ હવે લ પૂછને મારે ફૂલ ઉતાવળ છે દેખાઈ લે ઓહો બાબલા મારા રોયા તાર તો નકરી ઉતાવળ જ થાતી હોય તારા ઘીરે આવી ત્યારે તો હું 2 કલાક ઊભી રહીતી એ પણ સમી એ બૈરા બેહે ધણ નો બેહે ઈને તો ઉતાવળ હોય કામે જવાની હે દયા આ ભિખારણ ગરીબ શું એવું લાવી છે તે આખું ગામ ભેગું કર્યું એ તમે બે ખુસુર કરવાનું બંધ કરો અને તમે બધાય થોડા કામ સેટા ઉભા રહ્યો આયા ઓપનિંગ કરવાનું છે તમે બધાય મળે નડસ્યો અને તમે બધું ગીત ગાવાનું ચાલુ કરો ને હવે એમાંય મારે મુરત જોઈ દેવું પડશે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે એ તમે આઈન કોઈ આવો હવે એ સુખનો સૂરજ તો ઉગી ગયો મારે એમ સમજો એ બેરી મારા આશીર્વાદ એવા હે કે મને પ્રેમ કરી થી જાજો 3 ગણો પ્રેમ કર એ હા મારા કલેજા હા ઓહો નવાઈની વારવારી ભારી હોય તો હેથો પૂરતા હું હાથ ભાંગી જાય છે એ મુંગી મર મુંગી એ વાહે કોઈ પીયો આયલો આવતો હોય છે મગનો મોય રાયો એટલે બાબલા આ શું નવું તોફાન ગામમાં આદર્યું છે ઓહો એ મને તો એવું હતું સુમલી કે તું કોઈ પ્યો લાવી છે પણ ભિખારે તારેથી કાઈ ન થાય એવું આયા મગનો બારો કાઢ્યો અને જોયું તા તો આમ તો જો આ ખાટલો છે મેં તને કીધું તું ને કે
કે આ સુમલી ભિખારણ એક નંબરની છે ઈ કાંઈ નો લાવી એક એને જોયું ને તે સુમલી મારી બેનપણી તે તો મારું નાક કપાયું નાક એ આખા ગામના ને હાથ પાડીને લાવી કે ઓલી દોરી ખેંચવાનું લાવી છે એ કિરણ તું ગામના ને કહે એ તે તો મારું નાક કાઢ્યું પણ ઓલો ટપુડો મને 1 કિલોમીટર હકવીને લાયો હાલ હટ મગ્નના ઘરે પેડા ખાવા શું આમાં પેડા હાલસેવા ખાય છે એ તમે બધાય શું હવે મડાણા છો એ સરપંચ નિમ તમે વિયાસા જાશો આ મરો આવા કઈ ગામમાં ઠસાગરા કરે ઈ થોડુંક પોહાય નો સરપંચ મારે હોય તો રાજીનામું દે હું ફોર્મ ભરાઈ દઉં એ ફોર્મ ન ભરાવું તારે ફૂંડીની હારીને પડીશ એ ભાઈ બાબુ બોલો આને કહી દે આમ નો હાલે એ સુમી એ આવી રીતે નો હાલે એ ગામનાને આવી રીતે હેરાન કર્યા બધાય કામવાળા છે એ મારી વાડિયાત વાવાનું પીડ્યું રહ્યું આ તે હું કર્યું ગાડીને બદલે ઘણી કાયદો ખાટલા વાયા હતી ને એ આવા માણસ નો છેતરતી ઓહો બસ એ તમે બધુંય ખિસકોલા ભણે દાંત કાઢવાને બંધ કરો અને બાબલા તુંય બંધ રીજે એ તમે બધાય ગાડીઓ લાવો ફોર્સનું લાવો અને કોપિયા લાવો પણ તમારા બધાય માટે ઈ કિંમતી હશે પણ મારા માટે તો મારો ધણી કિંમતી છે અને આમ જો લાખો કરોડોનો માલ મારો ધણી છે અને તમને બધુંને ગાડીઓના મોહ હશે પણ મને તો મારી ધણીનો જ મોહ છે સમજ્યું એ તો ધણીનું કહેવાય એમ ન કહેવાય કે હું ખોપિયો લાવું છું એ નાનજી દાદા એ કોપિયાનું કીધું તું કોણે મેં તો સુખનો સૂરજ ઉગાડવાનું કીધું તું એ તમે બધાય કોપિયાનું શું આયા લઈને આયા છો તે કીધું સુખનો સૂરજ એટલે કે કમાણી કરીને આવી છે તા તો આ કાળા વળા જેવો મગ્નન કાઢ્યો એ મગન એ તારી ભાઈએ તો તારી આપણી કાઢી એ રામ રામ તમને બેને એ હાલો હવે અમે કામ ભેગા થઈ એ બાબલા આમ તો જો આ મારો રોયો કેવું બોલે છે એના ઘીરે કાંઈક હોય ને ત્યારે એના ધજાગરા હું એવા જ કરું અને હાંભળો સરપંચ તમે એ અમારા ઘીરે અમે ગમે એનો સુખનો સૂરજ ઉગાડી ઈ અમને અમારા દાંત કાઢવાની કોઈને જરૂર નથી અને તમે બધા સુખના સૂરજ ઉગાડો તમે તો અમીર રહ્યા નહીં ગાડીઓ લાવો ફોર્ચ્યુનર લાવો અને અમે તો રહ્યા નરિયા વાળા ગરીબ માણા એટલે અમે તો સુખના સૂરજ ગમે એના ઉગાડી તમારે તો ગીત ગાવાનું કામ ને એ પણ કોકના કાળજા ધીરનો કરાઈને ખાય આ તો કીધું એમ જ કાવડિયા વાળા છે તા તો આ સુમલી ક્યાંથી કાવડિયા વાળી થઈ જાય એ સુમલી હવે પેડા તો લાય સુખનો સૂરજ તો ઉગાડ્યો પણ પેડો તો તે ખવરાયો નહીં એમ નહીં ઈ તો પૂછ આ કૂતરીને કે આ છે શું બધું આ કરવાનું કારણ શું એ કરવાનું કારણ કાંઈ નહીં ઈ તો તમે બધી બહુ રૂપિયા વાળ્યું એમ કરતી હતી ને એટલે મારી ગરીબની મજાક ઉડાવતી હતી એટલે આ બધું મેં કર્યું કે હું કાંઈ કોઈથી કમ નથી અને ગરીબની તમારાથી મજાક ન ઉડાડાય અને ગરીબ ધારે ને તો ગમે એ કરી શકે એ બેરી એ એમાં તું મુજા શું એ ગામના ને બધાને કહી દે ને કે આપણો બેનો આજ લગ્ન દિવસ હતો તેરા એ આપણા બેની મનની વાત આ એકેય કુતર્યું નહીં જાણે અને હાંભળો તમે બધું એ આજ છે ને અમારા બેનો લગ્ન દિવસ છે એ એટલે મેં મારા ધણીનું સ્વાગત કર્યું છે અને આ ધણી નો હોય ને તો સમજો જિંદગીમાં કાંઈ નથી અને તમારા બધું માટે ફોનું સાંદી અને ફોર્ચ્યુનર ને કોપિયાના સપના તમે જોઈતી હશો એ હું તો મારા ધણીના સપના જોઉં છું અને મારે તો બધું મારો ધણી જ છે વાહ સુમલી વહુ વાહ આજે તમે મને બૂટ પકડવા ઉપર મજબૂર કરી નાખ્યો જોયું ને છોડ્યું એ હાસુ ઘરેણું તો પોતાનો ધણી છે એવું સુમલીએ આપણા ગામમાં સાબિત કરી દીધું ઓહો એ સરપંચ તમને શું ખબર પડે એ માલ હોય ને મોહબ્બત તો હોય અહીંયા બાકી કાઈ ન હોય હાલો આ શું એ નકરી માલ હારે મોહબ્બત ન હોય હાસી જિંદગી તો ધણી હારે હોય એ પત્ની હારે હોય વાહ વાહ મગન વાહ તમે બે મારી આંખ ઉખાડી નાખી આ મારી હારે ડોશી 40 વર્ષ રહે ને બિચારી મરી જાય મેં કોઈ દી જન્મ દિવસ કે લગ્ન દિવસ ન ઉજવ્યો હવે મને બહુ અફસોસ થયો પણ તે ગામને અને પ્રજાને આંખ ઉખાડી દીધી કે બે માણસ હેપીને રહેતા હોય ને તો ધન દોલત રૂપિયો પૈસો બધું એની પાસે ટૂંકું છે વાહ મગન વાહ ધન્ય છે સુમિત્રા બહુ તમને હાલે ટપુડા તમે બે અમારી વાતને સમજા બાકી આ કુતર્યું તો કોઈ અમારું માનવાય રાજી નથી અને તમે જાવ છો ક્યાં એ તમારે ધરાઈને પેડા ખાવાના છે આ એકાય કુતર્યું ને તો પેડા નથી દેવા પણ તમને બેને પેડા ધરાઈને ખવડાવવાના છે એ હાલો હું તમને બેને પેડા ખવડાવું
એ માવાના લાયો હો સ્પેશિયલ. શું વાત કરે છે મગન? કાંઈ વાંધો નહીં, પેડા ખવડાવી દે, માથે ચા પાડજો. આજે તમારો જન્મ દિવસ, લગ્ન દિવસ ઉજવાઈ ગયો. એ હાલો હાલો કાયો કા. મગન પેડા તો ખવરાય હો. કેટલી બળતરા થઈ, કેટલી મને એ મારથી તો જોવાનું નહીં. એ ઓલી સુમલીના ઘરવાળાને બધુંય માને. અરર અહીંયા આવીને બેઠા હે એ અહીંયાથી ને આયા તો મને એમ ન કીધું કે હાલ ઘરે એમ. એ શું તને અહીંયા ઘરે કે એ ઓલી સુમલીને તે જોયું? એ એના ઘરવાળાને બધુંય માની લીધું. એ હોનાનો હાર, એ કોપિયો, એ બાંગલો, અને તારે હરી ફરી જાવ જાહેર વાટવા જીરું થયું, લાવો હોનાનો હાર. એ સુમલી તો છે દેવી. એ આમ થાના મના ઘર ભેગા થાવ. એ મારે ઓલું ચીરું વેચવા જવાનું છે અને હજી હાર તો મારે લેવાનો જ છે. આપણે સુમલી જેવું ન થાવ એમ બેટા થાવ. એ હવે લાલચ વારી એ કઈ ખુદાય એ સુમલી ખોડે મને હાસે તો હુંય બધું તારા માટે નથી. એ મારે કાઈ ન થાસવ આમ બેટા થાવ હાલો. આમ તો જો આ સુમલી મારી માં પડી પડી આખા ગામને બજવાડ છે. નવી નવીનો એનો કરવારો હે, સ્વાગત કરે છે. આ કોકના ઘર તોડાવશે નકી.